બિચારો બપોર સુધી બેંકે લાઈનમાં રહ્યો ને બીજે બપોરે આવ્યો. તે 4,000 મળતા ને ત્યારે તે 4,000 રૂપિયા લઈને ઘીરે આવ્યો. હજી ભાઈ નવી નોટું ઘીરે કોઈ બાઈએ જોયેલું જ નહીં. ગુલાબી ગીત ગવાણેલા પણ ગુલાબી નોટ નહોતી કોઈ જોઈ. તે એ બિચારો 4,000 રૂપિયા લઈને આવ્યો, 2,000ની 2 નોટ. અને એટલો બધો તડક્યામાં રહેલો એટલે બિચારો થાકી ગયેલો તો સીધો બાથરૂમમાં નાવા આવી ગયો. તો નાઈન બારો આવીને જ્યાં કપડાં પહેરતો હતો પહેરીને બેઠક લાવ ખાવા મરી ગયા ભૂખ્યા. કારણ કે ખાવા તો દઉં પણ સાંભળો પૈસા હોય ન હોય ખોટા ધંધે નથી ચડવાનું થતું. બોલો કે હું કઈ ખોટે ધંધે ચડ્યો, લોટરી બોટરીની ટિકિટો નહીં લેવાની, લાગે નોય લાગે ડોહા ધૂતી જાય તારા ડોહા. બોલો કે મેં કારે લોટરીની ટિકિટો લીધી, મેં જોયું આગળ તમારા ખિસ્સામાં 2 નીકળી ગુલાબી ફાડીને નાખી દીધી મેં. અરે ગાંડી મૂળ મુદ્દો છે. એક બાબુ એક ભાઈ વચ્ચે વાત કરું, એક ભાઈ લોટરીની ટિકિટ લીધી અને એનું પહેલું બમ્પર ઇનામ 3.5 કરોડ. પહેલું જ ઇનામ 3.5 કરોડ. પછી નાના નાના ઇનામ ખરા. અને બેન છે એ થોડાક ભણેલા, ભાઈ અભણ. તો એ બેનને ખબર કે કઈ તારીખે ડ્રો છે, તો એ તારીખનું સાપું લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા. તો સાહેબ પહેલું જ ઇનામમાં 3.5 કરોડ આ ઘૂઘુન લાગ્યા. કારણ કે બેન તો એ ઘૂઘુનું ઓળખતા હતા કે આ 3.5 કરોડનો શાક આ ખમી નો એકે. આને ખબર પડશે કે 3.5 કરોડ લાગ્યા તો આની કમાઈને સટકી જાય ને હું ધણી વગેરેની થઈ જાય. લાગ્યા છે ફાઇનલ છે. એમાં 50 લાખ રૂપિયા છે એ કદાચ આડાવડા જીએસટીમાં કપાય કે ટેક્સમાં કપાય, પણ 3 તો રોકડા આવવાના ઘરમાં. હવે મારે શું કરવું? તો બારોબાર એક મહાત્માની મઢી ત્યાં આ ગાંજો પીવા જાતો અને તાજા જ આવેલા આમ ગુરુથી નોખા પડેલા અને ભજન કરતા જટા વધારેલી. ઘણા તો જટા વાયા પડી જાય, તમને કોઈ લાંબી કિરાત કરે. પછી આપણે નીકળી તો એ ફીંડલો આપણે ઉપાડીને હાલવાનો. તમને કોઈ બેઠેલા ને ન્યા બેન ગયા. આ ઘણી વાર જાતો આ ભાઈ એટલે આવ્યા, બેન પગે લાગ્યા. आओ बेटा दिकरी क्या बात है कि बापू हमको ओळखता है, घुघू का घर ना है ना बेटा, हम तेरे घर पे प्रसाद लेने आए ना तब मैंने देखा था. भाई क्या नहीं से पूछी लीजिए. हाँ बेटा मैं पहचानता हूँ तुझको, घुघू का घर ना है ना बेटा, मेरी दिकरी है तू. बोल क्या बात है? कि बाबू बीजू कहीं नहीं, घुघू है ना थोड़ा ढीला है, कारण कि हमने हमारे पास तो पैसा नहीं है ना बापू, केवल भाव भक्ति है. तो लॉटरी का टिकट लिया था. पहला इनाम 3.5 करोड़ था, 3 करोड़ घर में आएगा 3 करोड़ बापू. અને એને ડાયરેક્ટ ખબર પડી જાएगा तो कमेंट सटक जाएगा बाबू, तो आप कृपा करना थोड़ा. कोई बात नहीं बेटा मैं समझा दूंगा. मेरे सेवक को 3 करोड़ घर में आएगा तो मुझे राजी नहीं होता तो कौन राजी होगा बेटा. जाओ तुम बेटा जाओ. थोड़ी करते था घूघू આવ્યો, બીબડા કાઢતો તો ગાંજાના બેઠો ઉપડીમાં. થોડો આવતો તો પાણી નાખ્યું, પછી પડકે બાલોય બેઠેલો. અને ગાંજાની જે આમ સલમ હજી ભરે એમાં બાપુએ પૂછ્યું કે ઘુઘુ, हाँ गुरुजी तुमने लॉटरी का टिकट लिया है? हाँ बापू लिया है ना. पहला इनाम 3.5 करोड़ का है और 50 लाख रुपया टैक्स में जाएगा ना, लगेगा तो 3 करोड़ तो घर में आएगा ना बापू. 3 करोड़ घर में आएगा लागेगा तो. बापू ने खबर थी लागी ज गेला है. अच्छा बेटा कृपा हो जाएगी, पर मान ले तुझे 3 करोड़ लग जाए तो तू क्या करेगा? और कहीं न हो ने तेरी उदारता बहु हो. अरे बापू 3 करोड़ लग जाए तो आधा तुम्हारा था. बापू की जटा छूटी गई. 1.5 करोड़ बापू प्रणाम. 1.5 करोड़ आजा मठी पे आजा. 1.5 करोड़ છોડવું એ નાની માના ખેલ નથી ભલામાં.
હે એક બીજી વાત કહું,